तेरे चरणों में लेकर हम स्तुति आए हैं हम तेरे चरणों में लेकर हम स्तुति हालेलुया 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 हालेलुया। प्रभु देवन गाओगा राजानुसुराओगा प्रभु देवन गाओगा राजानुसुराओगा मानो तेनो आभार वाडो गायन गाऊगा प्रभु देवन गाओगा राजानुसुराओगा प्रभु देव से महिमावान प्रभु देव की शक्तिमान प्रभु देव से महिमावान प्रभु देव की शक्तिमान तेरा हाथ बाटे उठा तथा पाड़ो ना मंजा मानो तेरो आभार वाडो गायन गाऊगा प्रभु देवन गाओगा राजानुसुराओगा तेरे तो सर झूठा तेरा हाथ तेरा झूठा तेरे तो सर झूठा तेरा हाथ तेरा झूठा नूतन करता निराजो जाती बड़ी मानो तेनो आभार वाडो गायन गाऊगा प्रभु देवन गाओगा राजानुसुराओगा देखे આપણો સર્જનહાર તેને આપણે તો ભજના દેજે આપણો સર્જનહાર તેને આપણે તો ભજના એના દેવતારું કરીએ આજે તેનું સાંભળીએ માનો તેનો આભાર વાડો ગાયન ગાઉ દેગા
पंथे पथ दर्शन सर्वव्यापी है प्रभु। तेरा रहस्यो साधना, तेरा रहस्यो साधना, ओ देव संग्रामी जो देवी वचन तेरा खुलासा आप करकावी जजो, आप करकावी जजो। 20મો અધ્યાય 1-7 કલમ. તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે ને જીવશે નહીં. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાને પ્રાર્થના કરી કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમ્મુખ ચાલ્યો છું ને તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તું સ્મરણ કર. પછી હિઝકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો. તે પહેલાં એમ બન્યું કે યહોવા એવું વચન તેની પાસે આવ્યું કે તું પાછો જઈને મારા લોકનો અધિકારી હિઝકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, હું તારા આવરદામાં 15 વર્ષ વધારીશ અને હું તને તથા તારા આ નગરને આશુર રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાયા કહ્યું કે અંજીરનું એક ચકતું લો, અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો. આમીન. અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો, અને અતિ ઘણા લોક એકઠા થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠો, અને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો, અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો, અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાયક બી રસ્તાની કોરે પડ્યા, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી, અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જળ ન હતી, માટે તે સુકાઈ ગયા. અને બીજા કાંટાના ઝાડમાં પડ્યા, અને કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા, અને તેણે ફળ ન આપ્યું. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું. 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈશ્વર તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. થેન્ક યુ. प्रभु
उसकी जय जयकार करो। ललिता बल है न्यारा, उसकी जय जयकार करो। जय हो, जय हो, प्रभु हमारा बड़ा महान, तेरे मुक्तियों को देता ज्ञान। प्रभु हमारा बड़ा महान, तेरे मुक्तियों को देता ज्ञान। पतितों का वो बचाता प्राण, पतितों का वो बचाता प्राण, उसकी जय जयकार करो। पावन है वो प्रभु हमारा, उसकी जय जयकार करो। ललिता बल है न्यारा, उसकी जय जयकार करो। जय हो, जय प्रभु की महिमा अपरंपार, जगता मारे जारहार। प्रभु की महिमा अपरंपार, जगता मारे जारहार। मानो से अपना आधार, मानो से अपना आधार, उसकी जय जयकार। प्रभु हमारा, उसकी जय जयकार करो। ललिता बल है न्यारा, उसकी जय जयकार करो। जय हो, આવો એક બીજું ગીત ગાઈને આપણે ઈશ્વરની કૃપાનો અને એનો અનુભવ કરીએ. તેની દયા આપણી પર દરરોજ હોય છે, કે આપણને સંભાળે છે, સાચવે છે. તો કહીએ કે હો તેરી સ્તુતિ ઓર આરાધના. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना। महिमा से तेरे तू इस सभा को भर, जो भी तू चाहे तो यहाँ पे कर। Hallelujah.
सारे कहा આમંત્રણ આપીએ છીએ કે આ જગ્યાએ તમે આવો, આ જગ્યાએ તમારો પવિત્ર આત્મા હલ તો કરો પ્રભુ, અને આ જગ્યાને તમારા કૃપાથી ને તમારા આત્માથી ભરી દો એવી વિનંતી અને પ્રાર્થના અમે કરીએ છીએ. ફરી એકવાર ગાઈશું, હો તેરી સ્તુતિ ઓર આરાધના, અને જ્યારે મહિમા છે તેરી તો ઇસ જગા કો ભર ગાઈએ ત્યારે આપણા બંને હાથો ઉપર કરીશું. હો તેરી સ્તુતિ અર્પણોની સાથે અમારા જીવતા અને પવિત્ર શરીરનું તમને અર્પણ કરીએ છીએ કે તમારી દ્રષ્ટિમાં માન્ય થાઓ. આમેન. બેસીએ.
પ્રાણ ઉતારી લીધા તમે, પાપીઓ બહુ દુષ્કામી. જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ, જય પ્રભુ ઈસુ સ્વામી. આ પ્રભુનો આભાર માનીએ ને આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે. હાલેલુયા. ખ્રિસ્તી જીવનના ત્રણ જે મુખ્ય આધાર કહી શકાય, હલો, એ તો છે વચન, પ્રાર્થના અને પવિત્ર આત્મા. અને આ ત્રણ પાયાના શબ્દોને માટે પાછલા સમયમાં રૂમ નંબર 1માં પ્રભુએ આ બાબતની શેર કરવાને માટે કૃપા આપી હતી. એમાંથી થોડો ભાગ આજે આપણે સાથે મળીને શીખવા જઈ રહ્યા છીએ, જે અમે યુથમાં શીખ્યા છીએ અને સાથે મળીને એ બાબતનો વિચાર કર્યો છે કે એ વચન પ્રમાણે ચાલવાને માટે, પ્રાર્થના કરવાને માટે અને પવિત્રતા આત્માની આગેવાનીમાં આપણે ચાલીએ છીએ કે નથી ચાલતા, એ બાબતનો વિચાર કરીને અમે સાથે મળીને શીખ્યા છીએ. તો એમાંથી થોડા ભાગ તમારી સમક્ષ આપણે સાથે મળીને શીખવા જઈ રહ્યા છીએ. ત્યારે જસ્ટિનભાઈને વિનંતી કરીશ કે તેઓ વચન બોલવાને માટે કૃપા સાથે આપણે આગળ વધીએ. ત્યારે યોહાનની લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય ને તેનું 7મું વચન. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 7મું વચન. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા. વચન કહે છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ માંગશો, શું લખ્યું છે? જે ચાહો તે માંગશો એટલે તે તમને આપવામાં આવશે. ત્યારબાદ 8મી વચનમાં એવું લખવામાં આવ્યું છે, તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. હાલેલુયા. તમે બહુ ફળ આપો ને એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્ય થશો. વચન એ અજાયબ છે, બેધારી તલવાર છે, જે તમારી ને મારી જોડે વાત ને વ્યવહાર કરે છે. તમને ને મને એ આપણા અરીસાની આગળ ઊભા રાખે છે. અને બહુ અજાયબ વસ્તુ કહે છે કે તમે માંગો, જે કંઈ માંગો તમને મળશે. પણ એની આગલી કલમમાં લખ્યું છે કે જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે માંગો, જે કંઈ તમે ચાહો એ તમારામાં પૂરું પાડવામાં આવશે. અને 5મી કલમમાં એવું લખ્યું છે કે હું તો ખરો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું તે જ ઘણા ફળ આપે છે. ને આ બાબત ઉપર તમારે અને મારે સાથે મળીને વિચારવાની જરૂર છે. અને ઘણી બધી વખત તમે ને હું વચન સાંભળીએ છીએ, વચન વાંચીએ છીએ, ઘણી બધી વખત આપણે વિચારે કરીએ છીએ, ઘણી બધી વખત આપણે માંગીએ છીએ, પણ થોડોક સમય વયો જાય છે. જે માંગ્યું હોય છે મળવામાં થોડોક સમય લાગે છે, જે વાંચ્યું હોય છે યાદ રાખવામાં સમય લાગે છે. તો એ બાબતની માટે આપણે માર્કની લખેલી સુવાર્તા, જે આજનો શાસ્ત્ર ભાગ છે,
તેનો 4થો અધ્યાય તમે ને હું જાણીએ છીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે 37 નંબરના પાના ઉપર મળશે. તેમાં 3જી કલમથી વાંચીએ. માર્ક 4થો અધ્યાય અને 3જી કલમથી. સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો, અને એમ થયું કે તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોરે પડ્યા, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા. બે પરિસ્થિતિ આ દર્શાવવામાં આવે છે કે વાવવાને બી વાવવા જાય છે, અને જુઓ તે વાવતો હતો ત્યારે કેટલાક બી રસ્તાની કોર ઉપર પડે છે, અને આકાશના પક્ષીઓ આવીને તે ચડી જાય છે. પહેલી કન્ડિશન છે કે રસ્તાની કોર ઉપર પડે છે ને પક્ષીઓ આવીને તે ચડી જાય છે. બીજી કન્ડિશનમાં એવું લખવામાં આવ્યું છે કે અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, માટે તે તરત ઉગી નીકળ્યા. સોરી, ત્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઉગી નીકળ્યા. શું હતું એમાં? જે બીજા પથ્થરવાળી ભોંય પર પડ્યા જ્યાં ઘણી માટી ન હતી, અને લખવામાં આવ્યું છે માટી ન હોવાને કારણે અને ભોંય ઊંડી ન હોવાને કારણે તેઓ ઉડી નીકળ્યા. આગળ. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જળ ન હતી, માટે તે સુકાઈ ગયા. એ ઉગી તો નીકળ્યા, પણ ભોંય સારી નહોતી, માટી ઊંડી નહોતી, અને લખવામાં આવ્યું છે કે ઉગ્યા ખરું પણ સૂરજના લીધે ચીમડાઈ જાય છે. એ બીજી કન્ડિશનને આપણે વિચાર કરીએ કે પથ્થરવાળી ભોંય પર પડે છે, ઉગે છે ખરું પણ એમાં જળતા પ્રાપ્ત થતી નથી. એ જળતા પ્રાપ્ત ન થવાને કારણે એ શું થાય છે? ચીમડાઈ જાય છે. આગળ વાંચીએ તો 7મી કલમ. અને બીજા કાંટાના ઝાડામાં પડ્યા, અને કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા, અને તેને ફળ ન આવ્યું. કાંટામાં ઝાડામાં પડે છે, પણ એક બાબત છે અજયબ કે કાંટામાં ઝાડમાં પડવા છતાં પણ એ ઉગેતો તો છે, પણ એ ટકી શકતા નથી, કેમ કે દબાઈ જાય છે. ને આગળ. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. હાલેલુયા. ચોથી જમીનમાં એવું લખવામાં આવ્યું છે કે જે સારી જગ્યાએ સારી ભોંયમાં પડ્યા તેણે 30 ગણા, 60 ગણા, 100 ગણા ફળ આપ્યા. ઘણી બધી વખત તમે ને હું પણ વચન વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પણ આનો જ્યારે ખુલાસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે, બહુ અજાયબ ખુલાસો કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંતથી વાતને વ્યવહાર કરે છે, એના શિષ્યોની જોડે દ્રષ્ટાંતથી વાતને વ્યવહાર કરે છે. શિષ્યો આ બાબત સમજવામાં થોડીક મુશ્કેલી અનુભવતા હોય છે, મુશ્કેલી અનુભવે છે, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકાઉન્ટમાં આવી જાય છે ત્યારે એમને કહે છે કે પ્રભુ આ બાબતનો ખુલાસો તું અમને કર. લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે પાના નંબર 64 ઉપર મળશે. લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેના 11મા વચનથી વાંચીએ. દ્રષ્ટાંતનો અર્થ આ છે, બી તો દેવનું વચન છે. હાલેલુયા. બી ઈ તો દેવનું વચન છે. માર્ગની કોરે પડેલા તો સાંભળનારા છે, શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. ફરી એકવાર લખીએ, વાંચીએ તો એવું લખ્યું છે કે માર્ગની કોરે પડેલા હતા તેઓ તો ખાલી સાંભળનારા છે, માત્ર સાંભળે જ છે. લખવામાં આવ્યું છે કે શેતાન આવી ને તેના મનમાંથી વચન ચોરી જાય છે. રખેને લખ્યું છે, રખેને તેઓ વિશ્વાસથી તારણ પામે. એક પરિસ્થિતિ એવી છે કે જેની ઈચ્છા એવી છે કે તમે ને હું તારણથી અધૂરા રહી જાય, પણ જેઓ સાંભળનારા છે એના માટે આ બાબત લખવામાં આવી છે. આગળ વાંચીએ તો પથ્થર પર પડેલા તો એ છે કે જેઓ વચન સાંભળીને હરખથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડી વાર સુધી વિશ્વાસ કરે છે અને પરીક્ષણની વેળાએ પાછા હટી જાય છે. પથ્થર પર પડેલા એવા છે કે જેનામાં મૂળ હોતી નથી. પરીક્ષણ આવે છે, મુશ્કેલી આવે છે, જ્યાં ઊભા રહેવાની વસ્તુ આવે છે, વિશ્વાસ દેખાડવાની વસ્તુ આવે છે, પણ ત્યાં તેઓ ઠોકર ખાય અને પાછા જતા રહે.
આગળ વાંચીએ. જે કાંટાઓમાં પડ્યા તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું અને પોતાના માર્ગે ચાલતા ચાલતા સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને પાકું ફળ આવતું નથી. અજાયબ વસ્તુ તમારી ને મારી સમક્ષ વચન આપણને કહી રહ્યા છે કે જેઓ કાંટાના ઝાડામાં પડ્યા હતા તેઓ સાંભળે છે, ઉગે પણ છે, પણ કંઈક લખવામાં આવ્યું છે કે સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે અને તેઓને ફળ તો આવે છે પણ પાકું ફળ આવતું નથી. ચોથું જે આપણને બાબત લખવામાં આવી હતી કે સારી ભોયમાં પડ્યા હતા, તેનું રિઝલ્ટ જોઈએ. સારી ભોયમાં પડેલા એ છે કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે ને ધીરજથી ફળ આપે છે. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે જે સારી ભોયમાં પડ્યા છે તેઓનું હૃદય કેવું છે? તેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી તેને ગ્રહણ કરે છે અને ધીરજથી એ ફળ આપે છે. હાલેલુયા. 4 કન્ડિશન તમે ને હું જોઈએ. એ વચનની બાબત જ્યારે આપણે વાંચીએ છીએ, કદાચ સાંભળ્યું હોય તો રસ્તાની કોર જેવું ખાશે. માત્ર સાંભળી લીધું અને કંઈક વિચાર આવ્યું તો એ શેતાન છોડી જતું હશે. બીજી તો કે પથ્થરવાળી ભોયમાં પડ્યા હશે. એ ઉગા ખરું પણ જડતા નહોતી. એ વિશ્વાસ, એ પ્રાર્થના, એ વચન પરનો આધાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો આધાર, એમાં કદાચ કચાશ આવી ગઈ હોય, જડતા ન મળી હોય, ઉગે છે ખરું પણ એમાંથી ફળ આવતું નથી. કાંટાના ઝાડામાં પડે છે, ઉગે છે પણ પાકું ફળ આવતું નથી. કેમ કે સંસારની ચિંતા, વિલાસ, એ સર્વ બાબત એના ઉપર હાવી થઈ જાય છે. પણ એક ચોથી વસ્તુ લખી છે. શું લખી છે? તો કે જે સારી ભોયમાં પડ્યા છે અને જેની પાસે એવું હૃદય છે, એવું ચોખ્ખું અને શુદ્ધ હૃદય છે કે જેમાં પડે છે એ સાંભળી અને ચોખ્ખા ભોયમાં પડે છે ને રૂડા દિલથી વચનને ગ્રહણ કરે છે. વાલાઓ, તમે ને હું ઘણી બધી વખત માત્ર સાંભળનારા થઈ શક્યા હોય. કદાચ સાંભળીને આપણે બહાર જાય તો સંસ્કારની ચિંતાને લીધે વચન દબાઈ ગયું હોય. પણ તમે ને મેં વાંચ્યું કે તમે બહુ ફળ આપો, એમાં મારા બાપાને મહિમા મળે છે. એક પરિસ્થિતિ એવી છે કે એવું ધારે છે કે તમે ને હું આપણા તારણથી અધૂરા રહી જાય. એ શેતાન આવીને ચોરી જાય છે. પણ પ્રભુ એક એવો માણી છે કે જે તમારી ને મારી માવજત કરે છે. હાલેલુયા. જે તમને ને મને સંભાળે છે, બચાવે છે, જે વચનથી વાતને વ્યવહાર કરે છે. અને ઘણી બધી વખત વચન જ્યારે વાંચીએ છીએ તો એ પરાક્રમ વગરનું રહેતું નથી. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે આ 4 કન્ડિશનમાં આપણે આપણા જાતની ચકાસ કરીએ કે પ્રભુ, ઘણી બધી વખત હું વચન વાંચું છું, સાંભળું છું, તો આ 4 કન્ડિશનમાં કઈ જગ્યાએ હું આવું છું? પ્રભુ એનાથી મોટો રિવોર્ડ આપ્યો છે. એ જ 15 અને 7 કે તમે મારામાં રહો ને મારા વચન તમારામાં રહો તો તમે જે કંઈ માંગશો, જે કંઈ ચાહો એ તમારામાં પૂરું કરવામાં આવશે. આપણે વાંચ્યું પછી જ્યારે માંગવા જઈ રહ્યા છીએ ત્યારે ક્યાં જઈ રહ્યા છીએ? તો કે પ્રાર્થના થકી તમે ને હું માંગીએ છીએ. પ્રાર્થના થકી તમે ને હું એ દેવ જોડે સંવાદમાં રહી છે. યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 16મું વચન વાંચીએ. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે. પણ તમારા ફળ કાયમ રહે. એ પ્રભુની ઈચ્છા એવી છે કે તમે જઈ અને ફળ આપો. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે. અને તમે જઈ અને ફળ આપો ને તમારા ફળ કાયમ રહે. અને એ દ્વારા તમે જે કંઈ માંગશો, જે કંઈ ચાહો એ તમારામાં પૂરું પાડવામાં આવશે, એવું વચન કહે છે.
એ વચન એ તમારામાં ને મારામાં એ મૂળ સ્ત્રોત છે. એ વચન સૌ પ્રથમ વચન આવે છે, આપણે વાંચીએ છીએ અને આપણને આભાસ થાય છે. એ ત્યારબાદ આપણે પ્રાર્થનામાં જઈએ છીએ. લખવામાં આવ્યું કે જે કંઈ માંગશો એ તમને આપવામાં આવશે. ને અત્યારે પ્રાર્થનાનો મંચ ચાલી રહ્યો છે, આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે આપણે શાસ્ત્ર ભાગમાં એક અજાયબ વસ્તુ વાંચી. આપણે પ્રાર્થનામાં આગળ વધીએ ત્યારે માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે 5 નંબરના પુસ્તક ઉપર મળશે. માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 5મી કલમથી. પણ જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે ઢોંગીઓ જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. આજે કલમ લખવામાં આવી છે એ આવી રીતે પ્રાર્થના ન કરવા માટે લખવામાં આવી છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ, ને 6ઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં પેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર કે ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. હાલેલુયા. જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારું બાંધરું બંધ કર, તારી ઓરડીમાં જા, અમને ગુપ્તમાંના તારા યહોવા દેવની પ્રાર્થના કર અને તે તને ગુપ્તમાં તને બદલો પૂરો પાડશે. હાલેલુયા. આ એક પ્રાર્થનાની રીત જણાવે છે અને 7મી કલમમાં લખ્યું છે, અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. 8મી કલમ. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. હાલેલુયા. આપણે ઘણી બધી વખત માંગી લઈશ, લિસ્ટ લઈને જાય. હવે કલમ તો એવું કહે છે કે ભાઈ જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. મારી માના ઉદરમાં જ્યારે હું હતો એવું વચન કહે છે કે મારા જીવનની સગરી યોજના યોજી નાખી હતી. એને ખબર છે કે રેનિસનને કઈ કઈ બાબતની જરૂરિયાત. પછી લખવામાં આવ્યું છે કે તમારે પ્રાર્થના કરતા આગળ કેવી રીતે પ્રાર્થના કરવી, ને લખવામાં આવ્યું છે કે ઓ આકાશમાં ના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો. ને જે તમે ને હું બોલીએ છીએ આ પ્રાર્થનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કઈ પ્રાર્થના માન્યમાં રાખી એ પણ આપણે જોવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય ને તેની 10મી કલમથી. 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઉભા રહી પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. 2 માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એક છે ફરોશી અને એક છે દાણી. ફરોશીની પ્રાર્થના તમે ને મેં વાંચી. એને કીધું કે હું 2 વખત ઉપવાસ કરું છું, હું આ કરું છું, હું મારો 10મો ભાગ આપું છું. અને જ્યારે દાણી પ્રાર્થના કરે છે ત્યારે કેવી પ્રાર્થના લખવામાં આવી છે? પણ દાણીએ વેગળા ઉભા રહી પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. દાનીની પ્રાર્થના ત્યાં લખવામાં આવી છે કે એણે આકાશ તરફ ઊંચું પણ ન જોવા ચાહ્યું, ને માત્ર લખવામાં આવ્યું છે કે માત્ર છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. આગળ હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. નમ્ર થઈને એ દાણી પ્રાર્થના કરે છે, બીજું કાંઈ માંગતો નથી. એ આકાશ તરફ જોતો પણ નથી, પણ છાતી ઘૂંટીને રડીને એને પ્રાર્થના કરી કે પ્રભુ, હું પાપી છું,
સ્વીકારી લીધું કે હું પાપી છું, અને તેની પ્રાર્થના માન્યમાં રાખવામાં આવી. તમારી ને મારી પ્રાર્થના પણ પ્રભુ માન્ય રાખે છે. તમારી ને મારી પ્રાર્થના પ્રભુ વેગરેથી સાંભળે છે. હાલેલુયા. આપણે જોઈએ, 2 એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ. દાનિયેલની પ્રાર્થના, દાનિયેલનું પુસ્તક, તેનો 6થો અધ્યાય, પેજ નંબર 773 ઉપર મળશે. 6થો અધ્યાય ને 3જી કલમ. દાનિયેલ તો બીજા 6 સુબાઓ તથા સુબાઓ કરતા વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નિમવાનો વિચાર કરતો હતો. દાનિયેલની વાત તમે ને હું જાણીએ છીએ. સિંહોના બિલમાં નાખવામાં આવ્યો હતો, પણ એક વસ્તુ અજાયબ લખવામાં આવી છે. આપણે સારી ભોયની બાબત વાંચી કે જે સારી ભોય, તો કે જેનું હૃદય શુદ્ધ અને પવિત્ર છે અને રૂડા આચરણથી વચનને ગ્રહણ કરે છે, તે 60, 70 અને 100 ગણા બદલા ફળ પામે છે. આમાં લખવામાં આવ્યું છે કે દાનિયેલનું પણ હૃદય કેવું હતું? ઉત્તમ હતું. એનું મન પણ ઉત્તમ હતું, અને ઘણા રાજાઓ ઉપર સુબા તરીકે એ વિચાર કરતા હતા કે આપણે એને આગળ લઈ જઈએ. અને પછી તમને ને મને ખબર છે કે એક ફરમાન જારી કરવામાં આવે છે. ઘણા બીજા સુબાઓ હોય છે, તે નથી ઈચ્છા કે આ બાબતને કે દાનિયેલને આપણે કોઈ પણ રીતે વાકમાં લઈએ, આપણે એની સમક્ષ કાંઈક ષડયંત્ર કરીએ. એવું લખવામાં આવ્યું છે, જે આપણે વાંચીએ 5મી કલમમાં. ત્યારે એ માણસોએ કહ્યું કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણે કાંઈ નિમિત્ત ન મળે, તો આપણને આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. બહુ અજાયબ બાબત લખી છે કે જો એના દેવની વિરુદ્ધ કાંઈ નહીં મળીએ, તો એના દાનિયેલની વિરુદ્ધ પણ કાંઈ નહીં મળે. બહુ અજાયબ સાક્ષી ઊભી કરે છે. દાનિયેલે બહુ અજાયબ સાક્ષી ઊભી કરે છે કે જો એના દેવની વિરુદ્ધ કાંઈ નહીં મળે, તો દાનિયેલની વિરુદ્ધ પણ કાંઈ નહીં મળે. તો પણ એને વાકમાં લેવા માટે એક ફરમાન બહાર પાડવામાં આવ્યું, અને 30 દિવસ સુધી કોની? તો કે રાજાની ઉપાસના કરવાને માટે કહેવામાં આવ્યું. લખવામાં આવ્યું છે, પછી સુબાઓએ 6ઠી કલમમાં રાજાની પાસે ઘસી આવ્યા અને તેને આ પ્રમાણે કર્યું: દારિયાવેશ રાજા, સદા જીવતા રહો. રાજ્યના સર્વ સરસુબાઓ, અમલદારો તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોને ભેગા મળીને મસલત કરીને નિર્ણય કર્યો કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ ને એવો એક સખત મનાઈનો હુકમ કરવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે, તો તેને સિંહોના બિલમાં નાખવું. આવું એક ફરમાન જાહેર કરવામાં આવ્યું, અને 8મી કલમમાં લખ્યું છે: હે રાજા, એવો મનાઈનો હુકમ મુકરર કરો ને ફરમાન પર સહી કરો, જેથી તે બદલાય નહીં. લખવામાં આવ્યું છે કે રાજા, તમે મુકરર કરી નાખો, એક સ્ટેમ્પ મારી દો કે જેથી કરીને તે બદલાય નહીં. અને આગળ લખવામાં આવ્યું છે: તેથી દારિયાવેશ રાજાએ તે ફરમાન પર તથા મનાઈના હુકમ પર સહી કરી. ને આગળ જ્યારે વાંચીએ ત્યારે લખવામાં આવ્યું છે કે જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરૂશાલેમ તરફ ઉઘાડી રહેતી હતી, અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેને પ્રાર્થના કરી અને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. હાલેલુયા. રાજાનું ફરમાન બહાર પડ્યા છતાં પણ દાનિયેલે જેમ પ્રાર્થના કરવાની રીત છે, એ પ્રાર્થના કરવાની રીત પ્રમાણે પોતાના ઓરડાની બારી ખોલી યરૂશાલેમ તરફ ખુલ્લી રાખે છે, પોતાની ઓરડીમાં જાય છે, અને જેમ પ્રાર્થના કરે છે એમ 3 વખત ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે. આગળ વાંચીએ તેમાં લખવામાં આવ્યું છે કે ત્યારબાદ તે લોકો જાણી જાય છે, સરસુબાઓ, અને પકડીને રાજાની પાસે લઈ જાય છે કે રાજા, જે તમે ફરમાન બહાર પાડ્યું હતું, એ ફરમાનનો તેણે હુકમ તોડ્યો છે. તેને પોતાના દેવની જ ઉપાસના કરી છે. રાજા, એને તમારી ઉપાસના કરી નથી. અને લખવામાં આવ્યું છે 16મી કલમમાં, ત્યારે રાજાએ હુકમ કર્યો ને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. રાજાએ દાનિયેલને કહ્યું
તારો દેવ જેની તું હંમેશા ઉપાસના કરે છે તે તને છોડાવશે. રાજા પણ જાણે છે કે એનો દેવ એ જીવતો દેવ છે, પણ હુકમના લીધે, એ ફરમાનના લીધે રાજા દિલગીર થઈને બીજું કાંઈ કરી શકતો નથી, પણ એને એનો વિશ્વાસ જાહેર કર્યો કે તારો દેવ તને છોડાવશે. આગળ લખવામાં આવ્યું છે, પછી એક પથ્થર લાવી ને બિલના મોં ઉપર મૂકવામાં આવ્યો અને 19મી કલમમાં, પછી રાજાએ મોટે પરોઢિયે ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેને રડતે સાદે દાનિયેલને પોકાર કર્યો, હાક મારી. રાજાએ દાનિયેલને કહ્યું, હે દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહના બિલથી બચાવી શક્યો છે? એક પ્રશ્નાર્થ મૂકવામાં આવે છે. ત્યારે દાનિયેલે રાજાને કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો. મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી. હાલેલુયા. એક ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું, છતાં પણ દાનિયેલે જે પ્રાર્થનાની રીત છે એ પ્રાર્થના પ્રમાણે પોતાના દેવની ઉપાસના કરી અને દેવે તેને છોડાવ્યો. એ વચન એના હૃદયમાં હતું, જે યહોવા જેમ કહેતો હતો એ પ્રમાણે ચાલતો હતો. જ્યારે તમે પહેલા અધ્યાયમાં વાંચશો તો એના ચારિત્ર વિશે લખવામાં આવ્યું છે. પરંપરાગત, વીર પરંપરાગત વિદ્યાઓનો જારનાર, ધર્મી માણસ, આવી રીતે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેવની સંગાતે રહેનાર, અને જ્યારે મુશ્કેલીમાં આવે છે, પરીક્ષણમાં આવે છે, રાજાનું ફરમાન બહાર પાડી દીધું, છતાં પણ એણે પોતાના દેવની ઉપાસના કરી અને જે ફરમાન બહાર પાડ્યું હતું એ ફરમાન બદલાઈ ગયું. હાલેલુયા. એ ફરમાન એવું થઈ ગયું 24મી કલમમાં, પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂકી તેઓને રાજાના હુકમથી પકડી આણીને તેમને છોકરા તથા તેમના સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા અને તેઓએ બિલને તળિયે પહોંચે તે પહેલા સિંહોએ તેમના ઉપર તરાપ મારી. જેઓએ તહોમત મૂક્યું હતું રાજાએ તેઓને સજા આપી દીધી. અને જે ફરમાન એમણે સહી કરી હતી કે ભાઈ મારા સિવાય બીજા કોઈની ઉપાસના ન કરવી, પણ 25મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દાર્યાવેશ રાજાએ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો, પ્રજાઓ, સર્વ ભાષાઓ બોલનારા માણસોને એવો હુકમ લખી મોકલ્યો કે તમને અધિક શાંતિ થાઓ. હું એવો હુકમ કરું છું કે મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના દેવથી કાપવું તથા બીવું, કેમ કે તે જ જીવતો તથા સદા અચર દેવ છે. તેનું રાજ્ય અવિનાશી છે, તેની સત્તા છેક અંતકાળ સુધી રહેશે. તે બચાવે છે ને છોડાવે છે ને આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તેને દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો છે. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે એકવાર ફરમાન બહાર પડી ગયું હોય, મુકરર થઈ ગયું હોય તો ચેન્જ થઈ શકે એમ નથી. પણ દાનિયેલે શું કર્યું? એને પ્રાર્થના કરી. જેમ 3 વખત પ્રાર્થના કરે છે એમ પ્રાર્થના કરી. એને પ્રભુ માટે સ્ટેન્ડ લીધું, એને પકડ્યો, સિંહોના બિલમાં નાખ્યો, દેવે એનું રક્ષણ કર્યું અને બહાર કાઢ્યો. ઈ જ રાજા એને ફરમાન બદલાવી નાખ્યો. હાલેલુયા. પ્રભુ તમારો ને મારો પણ ઉપયોગ કરે છે. જ્યારે તમે ને હું પ્રાર્થના કરીએ છીએ, જ્યારે તમે ને હું સારી ભોંય તરીકે આપણા હૃદયમાં વચનનું બી વાવીએ છીએ, એ વચનના બી વાવ્યા પછી પ્રાર્થનામાં જઈએ છીએ, એ પ્રમાણેનું જીવન જીવીએ છીએ, પ્રભુ તમારો ને મારો ઉપયોગ કરે છે. પ્રભુ તમારો ને મારો ઉપયોગ કરે છે. આખી પૃથ્વીમાં, સર્વ ભાષા જાણનારાઓમાં, સર્વ રાજ્યમાં હુકમ કર્યો કે દાનિયેલના દેવથી તમારે ને મારે કાપવું, એની ઉપાસના કરવી. આવો અવસર પ્રભુ તમારા ને મારા જીવનમાં પણ આપે છે. જ્યારે વચન તમારા હૃદયમાં ને મારા હૃદયમાં રહે છે, આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે અજાયબ કામ થાય છે. કેમ કે લખવામાં આવ્યું છે કે પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના એ કઠણ હૃદયને કોમળ કરે છે. પ્રાર્થના એ અશક્યને શક્ય કરે છે. બીજો રાજા તેનો 20મો અધ્યાય, હિસ્કિયા રાજાની વાત લખવામાં આવી છે. બીજો રાજા તેનો 20મો અધ્યાય, તેની પહેલી કલમથી વાંચીએ
તે દિવસોમાં હિજકિયા મરણોત્તર માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે ને જીવશે નહીં. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવી યહોવાને પ્રાર્થના કરી કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તારી સમ્મુખ ચાલ્યો છું, ને તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે તેનું હમણાં તું સ્મરણ કર. પછી હિજકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધ વચ્ચે પહોંચ્યો તે પહેલા એમ બન્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું પાછો જઈને તારા લોકના અધિકારી હિજકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, હું તારા આવરદાના 15 વર્ષ વધારીશ અને હું તને તથા આ નગરને આસુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાયાએ કહ્યું કે અંજીરનું એક ચકતું લો, અને તેઓએ તે લઈને ગુમડા પર લગાડ્યું એટલે તે સાજો થયો. હાલેલુયા. લખવામાં આવ્યું છે કે હિજકિયા રાજાએ જ્યારે સાંભળ્યું કે મારે બંદોબસ્ત થવાનો છે અને મારું મરણ થવાનું છે, ત્યારે એક વસ્તુ એણે કરી. તેણે ભીત તરફ ફરી અને યહોવાને પ્રાર્થના કરી. યહોવાને પ્રાર્થના કરી, વિનંતી કરી, કાલાવાલા કર્યા અને કીધું કે પ્રભુ, તું જાણે છે કે તારી દ્રષ્ટિમાં જે સારું હતું તે બધું મેં કર્યું છે. લખવામાં આવ્યું છે તેનું હમણાં તું સ્મરણ કર. અને પછી બહુ રડ્યો. લખવામાં આવ્યું છે કે બહુ રડ્યો. એ દાણી પણ ખાલી એટલું કીધું કે પાપી હું દેવ પાપી છું, ને બહુ રડ્યો. હિજકિયા પણ રાજા પણ બહુ રડે છે. અને યશાયા પ્રબોધક ત્યાંથી જાય છે અને અધ વચ્ચે જ દેવનું વચન યશાયા પ્રબોધકને આવે છે અને કહે છે કે યહોવાએ તેની પ્રાર્થના સાંભળી છે. ને પ્રાર્થના એ આવરદાના 15 વર્ષ ઉમેરી આપે છે. હાલેલુયા. પણ એની પહેલા 18મા અધ્યાયમાં હિજકિયા રાજા વિશે બહુ અજાયબ વસ્તુ લખવામાં આવી છે. એની પહેલી કલમમાં લખ્યું છે કે હિજકિયા તે સમયમાં રાજ કરવા લાગ્યો ત્યારે તેની ઉંમર માત્ર 25 વર્ષની હતી અને 29 વર્ષ સુધી તેને રાજ કર્યું. તેના પિતા દાઉદે સગરું કર્યું તે પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે હિજકિયા રાજા કરે છે. ને લખવામાં આવ્યું છે કે તેને ઘણા બધા કામ કર્યા. 5મી કલમમાં ઇસ્રાયેલના દેવ યહોવા પર ભરોસો રાખતો હતો, જેથી તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો. હાલેલુયા. શું કામે? કેમ કે એણે પોતાનું હૃદય એ સારી ભોય તરીકે યહોવા તરફ રાખ્યું હતું. કેમ કે તેની સંગાથે ચાલતો હતો. લખ્યું છે 6ઠી કલમમાં, કેમ કે તે યહોવાને વળગી રહ્યો. લખવામાં આવ્યું છે કે યહોવાને વળગી રહ્યો ને તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. એની પાછળ ચાલવાથી, તેનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાડી. યહોવા તેની સાથે હતો, જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. ત્યારબાદ 20મા અધ્યાયમાં એ માંદો પડે છે. યહોવા તેની પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. પણ એના પછીની જે 2 કલમ છે બહુ અજાયબ વસ્તુ લખી છે. 8મી કલમમાં એવું લખ્યું છે, હિજકિયાએ યશાયાને કહ્યું કે યહોવા મને સાજો કરશે ને હું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જઈશ. એની સી નિશાની છે કે યહોવા મારા માટે આટલું બધું કરશે, એની સી નિશાની છે. આગળ લખવામાં આવ્યું છે કે યશાયાએ કહ્યું કે યહોવાએ જે વચન કહ્યું છે તે પૂરું કરશે. હાલેલુયા. જે વચન આવે છે તે પરાક્રમ વગરનું રહેતું નથી. યહોવાએ કીધું એટલે એ કરશે. એની આ નિશાની છે. તારે સારું યહોવા તરફથી મળે છે. યશાયા કહે છે, બોલ, છાંયડો 10 અંશ આગળ જાય કે 10 અંશ પાછળ હટે? છાંયડો 10 અંશ આગળ જાય કે 10 અંશ પાછળ હટે? એ 2 માંથી તું ચૂઝ કર.
એવું લખવામાં આવ્યું છે, હિચકીયાએ ઉત્તર દીધો કે છાંયડો 10 અંશ આગળ વધે એ તો જૂજ વાત છે, પણ યશાયાએ પ્રબોધકે એમ કીધું કે એમ નહીં, પણ છાંયડો 10 અંશ પાછો હટે. હવે મારા નોલેજ પ્રમાણે કદાચ આવું પણ થઈ શકે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. અને તમે જોયું હશે કે સવારે જો 9 વાગે ઊભા હોય તો કદાચ જો સૂર્યની સામે ઊભા હોય તો આપણો પાછળ હોય. જેમ જેમ આગળ જતા જાય જેમ ઉપર આવે, પછી 12 વાગે 1 વાગે માથે આવે અને પછી આમ જાય. તો પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોય છે. પણ એને કીધું કે જો 10 અંશ છાંયડો આગળ જાય એ તો જૂજ વાત છે. શું કામે? કેમ કે 9 વાગે અહીંયા હોય ને પછી આગળ આખું ફરશે. પણ જો યહોવા એમ કરે કે છાંયડો પાછળ જાય તો હું માનું. તો વિચાર કરો, પૃથ્વી પોતાની ધરી ઉપર ઊંધી પડી હોવી જોઈએ. જો 10 અંશ પાછળ ગયું હોય તો જ છાંયડો પાછળ જાય, બાકી છાંયડો પાછળ જઈ શકતો નથી. એ આહાઝના સમય દર્શક યત્ર ઉપર લખવામાં આવ્યું છે. જો એમાં લખ્યું છે કે હિચકીયાએ ઉત્તર દીધો કે છાંયડો 11મી કલમ, યશાયા પ્રબોધકે યહોવાને પ્રાર્થના કરી. હિચકીયાએ પ્રાર્થના કરી હતી, અહીંયા યશાયા પ્રબોધક પણ પ્રાર્થના કરે છે અને કહે છે, તેથી આહાઝના સમય દર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો તેટલો, એટલે કે 10 અંશ તેણે પાછો ફેરવી નાખ્યો. હાલેલુયા. અશક્ય છે, દેવને સર્વ શક્ય છે. ખાલી એટલી જ નિશાની માટે કે 10 અંશ આગળ જાય એ તો રેગ્યુલર બાબત છે, પણ 10 અંશ પાછળ જવું એ અજાયબ બાબત છે. અને હું આ બાબત ઉપર સર્ચ કરતો હતો તો મારા નોલેજમાં કહું છું, કદાચ ખોટો પણ હોય, 15 સેકન્ડ કદાચ એવું છે કે જેનું સાયન્ટિસ્ટ હજી ગોતી શક્યા નથી. ગૂગલ સર્ચ કરશો તો તમને આ બાબતનો ખ્યાલ મળશે. હજી આમાં ઊંડો અભ્યાસ કરીશું તો વિશેષ પ્રભુ કૃપા આપશે. મારા નોલેજ પ્રમાણે જો સૂર્ય પાછળ ગયો હોય તો જ 10 અંશ પાછળ જઈ શકે, ખાલી એક નાની નિશાની માટે. જો પ્રભુ હિચકીયા રાજા માટે કરી શકે છે તો તમારા ને મારા માટે પણ કરી શકે છે. હાલેલુયા. પણ એ રાજા કેવો હતો? તો કે દેવની સંગાતે ચાલતો હતો. એનું હૃદય એ રાજા તરફ, આપણા દેવ તરફ હતું, અને એનું અનુકરણ કરવામાં ક્યાંય અટક્યો નહીં. જ્યારે તમે ને હું વચન વાંચીએ છીએ, પ્રાર્થનામાં જઈએ છીએ, પ્રભુ તમારા ને મારા માટે નિશાનીઓ આપે છે. અને વચન આપ્યું છે તો લખવામાં આવ્યું છે કે યહોવા પૂરું પાડશે. અને એવું કીધું છે કે મેં તો તમને મારો પુત્ર આપી દીધો છે. મારો પુત્ર તમને આપી દીધો છે એ બહુ મોટી નિશાની છે કે તમને મેં ખરીદી લીધા છે, તમને ને મેં છોડાવ્યા છે. એ પાપના પૂંજમાંથી તમને ને મેં બહાર કાઢી લાવ્યા છે. તો એ રાજા હિચકીયાની પ્રાર્થના સાંભળે છે, એ યશાયા પ્રબોધકની પ્રાર્થના સાંભળે છે, એ દાનિયેલની પ્રાર્થના સાંભળે છે, અય્યુબની પ્રાર્થના સાંભળે છે, એ આપણી પણ પ્રાર્થના સાંભળે છે. હાલેલુયા. લખવામાં આવ્યું છે એક જગ્યાએ, 19 અને 20 એક જ મિનિટ. દાનિયેલનું ચારિત્ર આપણે જોઈ ગયા. ત્યારબાદ લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 10મી કલમ. પેજ નંબર 69. કેમ કે જે કોઈ માગે છે તે પામે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. જે માંગે છે એને મળે મળે છે, જે શોધે છે એને જડે જડે છે, ને જે ઠોકે છે તેને સારું ઉગાડવામાં આવશે. આગળ વાંચશો તો એવું લખ્યું છે કે જો આપણા પૃથ્વી પરના દીકરા આપણી પાસે સારું માંગે ને આપણે કોઈક બીજી વસ્તુ આપીએ તો શું યોગ્ય છે? પણ આગળ લખવામાં આવ્યું છે 13મી કલમમાં, માટે જો તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માંગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. પવિત્ર આત્મા આપશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. ખ્રિસ્તી જીવનના 3 બાબત: વચન,
પ્રાર્થના અને પવિત્ર આત્મા. એ પવિત્ર આત્મા તમારા ને મારા જીવનને માટે મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે પેરિતોના કૃત્યો તેનો 1 અધ્યાય અને તેનું 8મું વચન, પેરિતોના કૃત્યો તેનો 1 અધ્યાય અને 8મું વચન. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પણ પવિત્ર આત્મા આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને છેલ્લે લખ્યું છે, યરૂશલેમમાં, યહૂદિયામાં, પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. દાનિયેલ પણ સાક્ષી થઈ ગયા કે એના લીધે ફરમાન ચેન્જ થઈ ગયું. હિજકિયા પ્રબોધકના લીધે ઘણા બધા લોકો પ્રભુમાં આવી ગયા. એક સાક્ષી થઈએ ત્યારે તમે ને મને પણ એક સાક્ષી થવાને માટે તેરવામાં આવ્યા છે. અને પવિત્ર આત્માની આગેવાનીમાં તમારે ને મારે એ જવાનું છે. ત્યારબાદ લખવામાં આવ્યું છે, તમે જો વાંચીએ તેમાં લખ્યું છે 13મી કલમમાં, પીટર, યોહાન, યાકૂબ, આંદ્રિયા, ફિલિપ, થોમા, બાર્થોલોમી, માથી, અલ્ફીનો દીકરો યાકૂબ તથા સિમોન ઝલોતસ તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા. એ સગડા તથા સ્ત્રીઓ સહિત ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહ્યા હતા. એક ચિત્તે એક જગ્યાએ પ્રાર્થનામાં લાગુ રહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પછીની વાત છે, જ્યારે તેમને સ્વર્ગારોહણ થઈ ગયું ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે એક જગ્યાએ તમે પ્રાર્થનામાં લાગુ રહેજો. અને ત્યારબાદ 50માનો દિવસ આવે છે અને પવિત્ર આત્મા ઉતરી આવે છે. જ્યારે તમે ને હું પવિત્ર આત્માથી ભરાઈ જઈએ છીએ ત્યારબાદ પવિત્ર આત્માની આગેવાનીમાં પ્રભુ તમારો ને મારો ઉપયોગ કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું ત્યારબાદ કબૂતરની પેટે આત્મા ઉતરી આવ્યો હતો અને કહ્યું હતું કે વાણી થઈ કે આ મારો વહાલો પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. ત્યારબાદ સેવાનું કાર્યમાં આગળ વધે છે. શિષ્યો પણ ભેગા થઈને પ્રાર્થના કરતા હતા ને પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને ત્યારબાદ તેઓ પોતાની સેવામાં આગળ વધ્યા અને છૂટા થઈ ગયા. તમે ને હું પણ પ્રાર્થના કરીએ છીએ. જો પ્રાર્થના કરીએ છીએ ને દેવનું વચન તમારા ને મારા સારી ભૂમિમાં વવાઈ ગયું છે તો તમારા ને મારામાં પણ પવિત્ર આત્માના ફળ દેખાશે. હાલેલુયા. તમારા ને મારામાં પણ પવિત્ર આત્માના ફળ દેખાય છે. એક બાબત શેર કરું છું કે અહીંથી જો આપણે બહાર રસ્તામાં જતા હોય અને જો કોઈ ઝાડની પહેચાન કરવી હોય તો દૂરથી તમને ને મને શું ઝાડના પાન દેખાશે? શું થડ દેખાશે? પણ જો કેરીનું ઝાડ હોય તો દૂરથી ખબર પડી જાય કે આ કેરી છે, એટલે ખબર પડે કે આ આંબો વાવ્યો હશે. આપણે લીંબોડી જોઈ છીએ તો ખબર પડે કે એ લીમડાનું ઝાડ હશે. જેમ ફળ જોશી તો ખબર પડશે કે આ દેવના બાળકો છે. એમ હિજકિયામાં પણ ફળ દેખાણા, એમ દાનિયેલમાં પણ ફળ દેખાણા અને જાહેર થયા ને સાક્ષી થયા. પ્રભુ તમને ને મને એ 15 યોહાનની શરૂઆત 15, 8માં, 7માં, 16માં લખ્યા છે કે મેં તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો. ફળ વગરનું જીવન, એક બાબત તમારી સમક્ષ શેર કરવા જઈ રહ્યો છું કે ફળ વગરનું જીવન એ કેવું લાગે. પણ પાઉલ એવું કહે છે કે તમે તમારી જૂની કરણીઓ સુદ્ધા તમારા કામ મૂકી દીધા છે અને નવું માણસપણું એટલે કે ખ્રિસ્તને ગ્રહણ કર્યા છે. એ ગ્રહણ કરીને એ જે દરરોજ નવું કરાતું જાય છે એ દેહના કામ છોડી ને પવિત્ર આત્માના ફળમાં તમે ગયા છો. આપણે જોઈએ કયા છે? કોલોસીનો પત્ર 3 અધ્યાય, કોલોસીનો પત્ર તેનો 3 અધ્યાય, પેજ નંબર 200 ઉપર, જેમાં લખ્યું છે કે જૂનું માણસ પણ ઉતારી ને આપણે નવા માણસપણામાં ગયા છે. તેનો 5મા વચનથી વાંચીએ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષય વાસના, ઊંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞાભંગ કરનારા પર દેવનો કોપ આવે છે. એ કામોને લીધે આજ્ઞાપન કરનારા ઉપર દેવનો કોપ આવે છે. જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા
ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા. હમ. પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે, અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અર્થે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે. હાલેલુયા. તે તમે પહેર્યું છે એવું લખી દીધું છે કે પહેર્યું છે, પહેરવાનું છે એવું લખ્યું નથી. તમે ને હું ખ્રિસ્તમાં પસંદ કરાયેલા છીએ, અને એ સુદ્ધા દેહના કામ મૂકી દેવાની બાબત, તો કઈ વસ્તુ પકડવાની બાબત, એ વચનમાં રહેવાની બાબત, એ પ્રાર્થનામાં રહેવાની બાબત, જો એ પ્રમાણે કરશું તો પવિત્ર આત્માના ફળ તમારા ને મારામાં કાયમથી દેખાશે. એક બાબત જે ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરવા જઈએ છીએ કે આ એક માણસનું સ્વરૂપ છે. આપણે એવું ધારી લઈએ કે આ એક માણસ છે કે જે અત્યારે ખાલી છે. આ એક માણસ છે કે જેને આપણે એક ટોપલી રૂપે જોઈ લઈએ છીએ. ત્યારબાદ પ્રભુ તમને ને મને પસંદ કરે છે, તમને નિમે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે ને હું ઓળખ પામીએ છીએ. આપણા જીવતા દેવ તરીકે આપણે એમને ગ્રહણ કરીએ છીએ. પ્રભુનો વાસો તમારા ને મારામાં આવી જાય છે. અને પાઉલ કહે છે, બી વાવવામાં આવ્યું, અપોલોસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો દેવથી થઈ. એવી રીતે તમારા ને મારા શરીરમાં, તમારા ને મારા જીવનમાં એ વચન વાવવામાં આવે છે. એ વચનરૂપી બી વાવવામાં આવે છે, અને પાણી પાવામાં આવે છે, અને વૃદ્ધિ તો દેવથી થાય છે. અને એ ઉગી નીકળે છે, ને ઉગી નીકળે છે તો કદાચ તમે ને હું જોઈએ કે કદાચ આવી રીતે ઉગી નીકળે. હવે આ એક જીવન બની જાય છે કે જ્યાં એક ઝાડ સ્વરૂપે બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં રહી જાય છે. પણ જો આવું જીવન હું લઈ જાઉં, આપણા પિતાની સમક્ષ રાખું કે પ્રભુ આને ગ્રહણ કરો, તો આમાં એક વસ્તુ ઘટે છે. એક વસ્તુ ઘટે છે, અને એ તો છે ફ્રૂટ. એ ફ્રૂટ ઘટે છે, પણ જ્યારે તમે ને હું પ્રભુમાં રહીએ છીએ, વચનમાં રહી છીએ, પ્રાર્થનામાં રહી છીએ, ત્યારે પ્રભુ તમારો ને મારો ઉપયોગ કરે છે. અત્યારે આ વસ્તુ કેવી લાગે છે? આ જીવન કેવું લાગે છે અત્યારે? ફ્રૂટ વગરનું જીવન છે. આ એક છે ફૂલદસ્તો જ. જો આવો ફૂલદસ્તો આપણે કોઈને આવકાર માટે આપી, શું આ શોભશે? પણ જ્યારે તમે ને હું આપણા કામને ઉતારી મૂકી છીએ, ત્યારે પ્રેમ આવી જાય છે. હાલેલુયા. આનંદ ને શાંતિ આવી જાય છે. હાલેલુયા. ધીરજ આવી જાય છે, નમ્રતા આવી જાય છે. આકાશના પક્ષીઓ ચોરવાની બાબત આવે, માયાળું પરવું, કરુણાનું પરવું, દયા, એ બધી વસ્તુ આવે છે. થોડી એટલું પરફેક્ટ તો નથી, પણ પ્રભુ પરફેક્ટ કરે છે. હાલેલુયા. અને જ્યારે આવું ફૂલ આપીએ છીએ આપણે, તો એ સારું લાગે છે. આવું ફૂલ આપી છીએ કોઈને તો સારું લાગે છે. પણ આમાં હજી એક વસ્તુ છે. પ્રભુએ કીધું, તું બસ મારામાં રહે, બાકી બધું હું જોઈ લઈશ. તું બસ ખાલી મારામાં રહે, એ ફૂલ મારી રીતે હું વૃદ્ધિ આપીશ. જ્યારે તમે ને હું એનામાં રહી છીએ, ત્યારે ફૂલ બની જાય છે. એ ફ્રૂટ દેખાઈ જાય છે, અને દેવનો હાથ, યહોવાનો હાથ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થતા તમને ને મને કવર કરી લે છે. તમને ને મને એ આકાશના પક્ષીઓથી કવર કરી લે છે. તમને ને મને એ દેવના રાજ્યને માટે તૈયાર કરે છે. એ પક્ષીઓથી, શેતાનના વાનાઓથી કવર કરી લે છે. તમને ને મને એક સુંદર જેવું માણી માવજત કરતો હોય, માવજત કરી અને બચાવે છે.
જે